तू ही तो जन्नत मेरी, तू ही मेरा जुनून, तू ही तो मन्नत मेरी, तू ही रूह का सुकून, तू ही अखियों की ठंडक, तू ही दिल की है दस्तक। और कुछ ना जानू मैं, बस इतना ही जानू, तुझ में रब दिखता है यारा, मैं क्या करूं। तुझ में रब दिखता है यारा, मैं क्या करूं। सजदे सर झुकता है यारा, मैं क्या करूं। तुझ में रब दिखता है यारा, मैं क्या करूं। ये दूरी कैसी मजबूरी, मैंने नजरों से तुझे छू लिया। ओहो कभी तेरी खुशबू, कभी तेरी बातें, बिन मांगे ये जहां पा लिया। तू ही दिल की है रौनक, तू ही जन्मों की दौलत। और कुछ ना जानू, बस इतना ही जानू, तुझ में रब दिखता है यारा, मैं क्या करूं। तुझ में रब दिखता है यारा, मैं क्या करूं। सजदे सर झुकता है यारा, मैं क्या करूं। तुझ में रब दिखता है यारा, मैं क्या करूं। सच है कि भगवान है, मगर फिर भी अनजान है। ये तो सच है कि भगवान है, मगर फिर भी अनजान है। धरती पे उस विधाता की पहचान है। मैं डालू ताल पे भंगड़ा, तू भी गिद्दा पाले, चल ऐसा रंग जमा दे हमके बने सभी मत वाले। मन कहे कि मैं ले आऊं चांद और तारे सारे, इन हाथों पर मैं चांद रखूं, इस मांग में भर दूं तारे। हेलो हेलो, तू फ्लोर पे जब है आई, येलो येलो बड़ी सॉलिड मस्ती छाई। हेलो हेलो, तू मच है तुमने लगाई, येलो येलो कंट्रोल करो मेरे भाई। Wish you a very happy birthday, Mota Papa. May you have a very long and healthy life. And once again, many happy returns of the day. This is for you. Hope you like it. Happy birthday, dear Nana. Happy birthday, dear Nana. Happy birthday, dear Nana. Happy birthday, dear Nana. Promise to stay
દાદા તમે બહુ સારા છો હેપી બર્થડે દાદા લવ યુ કારણ કે તમે હંમેશા મને ટોયસ અપાવો થેન્ક યુ તમે મારા વર્લ્ડના બેસ્ટ દાદા છો થેન્ક યુ સૌને મારા જય શ્રી કૃષ્ણ. પ્રાણલાલભાઈ મહેતાના 72માં જન્મદિવસે અમારી તરફથી હાર્દિક શુભકામના અને હાર્દિક શુભેચ્છા આપું છું. મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. હેપી બર્થડે. ગોડ બ્લેસ યુ એન્ડ વિશ યુ ઓલ ધ બેસ્ટ. અને હંમેશા તમારું આરોગ્ય ઈશ્વર સારું રાખે અને ધંધાની અંદર ખૂબ બરકત આપે એવી અમારા અંતરની શુભ આશીષ સાથે વિરમું છું. અને છેલ્લે સતમ જીવ શરદઃ અને ખુશ રહો, આબાદ રહો. શ્રીફળ જેમ બહારથી કઠણ હોય છે પરંતુ અંદરથી નરમ હોય છે તેવો સ્વભાવ ધરાવતા, બીજાનું દુઃખ જોઈ ન શકનાર અને કુટુંબને એક તાતણે જોડી રાખનાર અને દરેક પ્રત્યે એક જ સમદ્રષ્ટિ રાખનાર અને કુટુંબ માટે ખરે સમયે ભામાસા બનનાર પ્રાણલાલભાઈનો આજે જન્મદિવસ છે તો તેને ખૂબ ખૂબ અભિનંદન અને હેપી બર્થડે. થોડું વધારે થઈ જાય અને છકી જાય તેને પ્રાણલાલભાઈ પાસેથી ઘણું શીખવાનું છે અને કોઈ જાતનું અભિમાન નહીં અને એક જ રંગથી રહેવું તે તેનો સ્વભાવ છે. તો તેને આજે હેપી બર્થડે અને ખૂબ ખૂબ જન્મદિવસ મુબારક. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear mama. Happy birthday to you. વર્ષના 365 ડેઝ ને મહિનાના 30 ડેઝ, વીકના 7 ડેઝ, પણ મારો ફેવરેટ તો એક જ કે એ છે પપ્પાનો બર્થડે. હું ઓલવેઝ ટ્રાય કરું કે હું પપ્પાના બર્થડેમાં એમની સાથે રહું, પણ આ વખતે લોકડાઉનને લીધે એ પોસિબલ નથી. તો પપ્પા, સ્પેશિયલ વિશેસ ટુ યુ ઓન યોર બર્થડે ફ્રોમ ઓલ ઓફ અસ, ઈચ વન ઓફ અસ, ફ્રોમ આર ઓન હોમ્સ. આઈ નો કે યુ આર વન ઓફ માય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પર્સન ઇન માય લાઈફ. અને આ વિડીયો જોતા જોતા આઈ એમ શ્યોર કે તમે ઇમોશનલ તો થઈ જ ગયા છો, કેમ કે પહેલેથી તમે ખૂબ જ કેરિંગ, લવિંગ અને ઇમોશનલ રહ્યા છો. પણ આ ટાઈમે તમે હસતા રહ્યો. કીપ સ્માઇલિંગ એન્ડ હેપી બર્થડે. મમ્મી રૂક શું થયું? લોકડાઉન પત્યા પછી પહેલા શું કરીશ? હું તો મારા પપ્પાને મળવા જઈશ. ઓકે ચાલ, એ બાને હેપી બર્થડે નાના. હેપી બર્થડે. જય શ્રી કૃષ્ણ ભાઈ. તમે માતા પિતા તમે બંધુ સખા તમે વિદ્યા દ્રવિડમ તમે સર્વમ મમ દેવ દેવ. પૂજ્ય મોટાભાઈ બોમ્બેમાં 1971માં સ્થાયી થયા. ત્યારબાદ હું બોમ્બેમાં 1980માં અભ્યાસ એજ્યુકેશન પૂરું કરી અને મુંબઈમાં આવ્યો. ત્યારે એણે બોમ્બેમાં સ્થાયી થવામાં એક વડીલ તરીકેની સંપૂર્ણ ભૂમિકા ભજવી અને મને બોમ્બેમાં સ્થાયી થવામાં મદદ કરી છે. બા બાપુજી દેશમાં હોવાથી તેમણે જ કુટુંબની એક વડીલ તરીકેની ફરજ બજાવી અને આજ દિન સુધી સમગ્ર કુટુંબને એક તાતણે બાંધી એક વડીલ તરીકેની એની ફરજ બજાવી છે. તે બદલ અમે તેમના આભારી છીએ. ભવિષ્યમાં આવો જ કુટુંબ પ્રેમ જળવાઈ રહે તેવી પ્રભુને પ્રાર્થના કરું છું. જય શ્રી કૃષ્ણભાઈ. હું 1983માં લગ્ન કરીને આવી ત્યારે બા બાપુજી દેશમાં હતા, પણ હું આજ ભાઈ અને ભાભીને મા બાપ તરીકે ગણતી હતી અને એમને બી મને દીકરીની જેમ રાખી. મને કોઈ દિવસ પિયરની યાદ આવવા દેતી નથી. મને તે લોકોએ બહુ જ પ્રેમ આપ્યો. તેવી જ રીતે મને પ્રેમ આપતા રહે અને સદા તેમનો પ્રેમ આખા કુટુંબ પર આવો જ રહે. હું તેમને આભારી છું. તેમને કુટુંબમાં બધાની જોડે બહુ સરસ રીતે વ્યવહાર કર્યો છે. તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. અને તેમની ભગવાનને પ્રાર્થના કરું છું કે તેમની આયુષ્ય ખૂબ વધે અને સુખ શાંતિ, તેમની તબિયત સારી રાખે અને સુખ શાંતિ આપે. તુમ જીઓ હજારો સાલ
साल साल के जियो हजारों साल जियो हजारों साल साल के दिन हो 50,000 हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू मोटा भाई જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ દાદા, વિશ યુ અ વેરી હેપી બર્થડે. મને યાદ છે હું જ્યારે નાનો હતો ત્યારે એવરીડે તમે મને 20 સર્કલ ગાર્ડન લઈ જતા હતા. એવરીડે હું તમને બહુ હેરાન કરતો હતો અને તમે મારા પાછળ ભાગતા. એવરીડેની મારી એક ઘોડાગાડી તો ફિક્સ જ હતી. આજે પણ તમે એવરીડે મને ટોવેલ આપો. મને બહુ ગમે કે તમે ઈ વે કે તમે અમને અમારા માટે આટલું બધું કેર કરો. આઈ લવ યુ. જય શ્રી કૃષ્ણ પપ્પા, જય શ્રી કૃષ્ણ મમ્મી. વિશ યુ અ વેરી હેપી બર્થડે પપ્પા. ક્યારેય કોઈના માટે કાંઈ બોલ્યું નથી, આજે ફર્સ્ટ ટાઈમ બોલી રહી છું. લાઈફમાં બેસ્ટ ફાધર બનવું તો બહુ ઇઝી છે, પણ સારા ફાધર ઇન લો બનવું બહુ ડિફિકલ્ટ છે. અને પપ્પા યુ આર બેસ્ટ ફાધર ઇન લો, બિલીવ મી. એક્ઝામ્પલ આપું કે ધ વે હી કેર્સ ફોર એવરી વન ઇન ધ હાઉસ. મને યાદ છે હું ફર્સ્ટ ટાઈમ પ્રેગ્નન્ટ હતી અને એક ફંક્શન હતું અને હું સ્ટેજના કોર્નર પર હતી ને હી કેમ બિસાઇડ્સ મી અને ધીસ ઇઝ ધ વે હી કેર્સ ફોર મી. હી નેવર સે બટ હી કેર્સ ફોર એવરી વન. જ્યારે મારું મિસકેરેજ થયેલું ત્યારે મારા કરતાં વધારે એ રડેલા. તો આવા લાગણીશીલ ફાધર ઇન લો મળવા માટે આઈ એમ વેરી થેન્કફુલ ટુ ગોડ. તમે ઓલવેઝ આવી રીતે હેલ્ધી જ રહો, અમારી સાથે ઓલવેઝ આવી રીતે હેલ્ધી રહો, વર્ષોના વર્ષ રહો, એવી અમારી ઈચ્છા છે. તમારો અનકન્ડિશનલ લવ અનબીતન જ્ઞાન માટે અમે જોઈ શકીએ છીએ. તો તમે જે રીતે બેસ્ટ ફાધર ઇન લો બન્યા છે એવી રીતે અમને પણ એક એક્ઝામ્પલ સેટ થયું છે કે બધાને પ્રેમ કરવો, બધાને અનકન્ડિશનલ લવ કરવો. દેટ્સ ઇટ. વિશ યુ અ વેરી હેપી બર્થડે પપ્પા. જય શ્રી કૃષ્ણ છોટો દાદા, વિશ યુ અ વેરી હેપી 72nd બર્થડે. આજે તમને એક વાત કહીશ કે નાનપણથી અત્યાર તક મોમ ડેડે હંમેશા કીધું છે કે પૃથા લાઈફમાં બે વસ્તુ ડાયજેસ્ટ કરવી બહુ ડિફિકલ્ટ છે, એક સક્સેસ અને એક વેલ્થ. અને હંમેશા જે રીતે મેં તમને જોયું છે તો યુ હેવ બીન એન આઈડિયલ રોલ મોડેલ હુ એક્સપ્લેન્સ કે હાઉ ટુ ડાયજેસ્ટ ધીસ ક્વોલિટીઝ ઇન લાઈફ એન્ડ મૂવ અહેડ વિથ ઇટ. તો આટલા માઇલસ્ટોન્સ અચીવ કરીને પણ ઓલવેઝ આટલા ગ્રાઉન્ડેડ અને ડાઉન ટુ અર્થ રહેવા માટે થેન્ક યુ. આટલા સારા એક્ઝામ્પલ બનવા માટે થેન્ક યુ. અને આઈ એમ શ્યોર કે જ્યારે ફ્યુચરમાં હું પણ એ સ્ટેજ પર જ્યારે પહોંચીશ તો હું પણ આ વસ્તુ તમારી આ ક્વોલિટીને એક્સેપ્ટ અપનાવીશ અને આઈ ટ્રાય ટુ ડાયજેસ્ટ ઇટ. અને આઈ એમ શ્યોર એના પછી મારી લાઈફ વિલ ઓલ્સો બી એઝ કલરફુલ એઝ માય હેર. સો હેપી બર્થડે. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Buddha Papa. Happy birthday to you. ये तो सच है कि भगवान है, मगर फिर भी अनजान है. ये तो सच है कि भगवान है, फिर भी अनजान है. रूप माँ बाप का उस विधाता की पहचान है. ये तो सच है कि भगवान है. જય શ્રી કૃષ્ણ અંકલ, હેપી બર્થડે. હું જ્યારે આ મેસેજ તમને જે મોકલી રહ્યો છું એ બનાવવા માટે વિચારતો હતો કે શું બોલવું જોઈએ, તો પહેલું મારા મગજમાં આવ્યું કે તમારા માટે જે કંઈ બોલીએ તો એ કન્ફ્યુઝન હતું કે જે કંઈ બોલશું તો શબ્દો તો ખરેખર ઓછા જ પડશે, કારણ કે જ્યારે આવો કોઈ મેસેજ કોઈના પણ માટે બોલતા હોય તો આપણે થોડું ઘણું ઇમ્પ્રોવાઇઝ કરી અને બોલતા હોઈએ કે ભાઈ સારું લાગે. પણ તમારા કેસમાં તો મને હતું જ કે ભાઈ જે બી બોલશું એ ઓછું પડે, કારણ કે હું શ્યોરલી કહી શકું કે તમે હી ઇઝ ધ બેસ્ટ પર્સન. He is the kindest person I have known, for sure. There are no two ways about it. કારણ કે જ્યારે પણ કોઈ પણ માણસને આ સાથે આપણે હળીએ મળીએ વાત કરીએ ત્યારે ખબર પડે
કે ભાઈ જ્યારે આપણે બીજા વ્યક્તિઓની વાત કરતા હોય તો બધા લોકો માટે, એવું નહીં કે ચાલો એમના દીકરાઓ કે એમનું કુટુંબ કે એવું નહીં, જેટલા લોકોને એમ મળે બધા લોકો માટે એમની પાસે એટલો પ્રેમ છે. એટલે હું કહું છું કે હી ઇઝ ધ કાઇન્ડેસ્ટ પર્સન આઈ હેવ નોન. થેન્ક યુ. હાય નાના, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે? લોકડાઉનમાં પણ નાનીને થોડું ચડાવો છો ને, મને પણ એ જોઉં છું, એ મિસ કરું છું. અને તમારી પાસે મોસ્ટ સેવેજ રિપ્લાયઝ હોય છે. મને હજી પણ યાદ છે, આપણે બધા હૈદરાબાદ ગયા હતા અને તમે બહુ એન્જોય કરાવ્યું હતું, અમને જે જોવે એ અપાયું હતું. ખાસ કરેલું પટેટો સ્વોલ્સ જે તમે બહુ બધી વાર મને અપાયું હતું. એ બહુ મસ્ત ટ્રીપ હતું. આપણે પાછા જશું. થેન્ક યુ, લવ યુ, હેપી બર્થડે. જય શ્રી કૃષ્ણ મોટા પપ્પા. મેં છેલ્લા 5 વર્ષમાં જેટલો સમય ઘરે નથી સ્પેન્ડ કર્યો એનાથી વધારે સમય મેં તમારી સાથે સ્પેન્ડ કરેલો છે. તમે મારા માટે ખાલી એક મોટા પપ્પા નથી પણ એક ગુરુ છો, એક ટીચર છો. ઘણા લોકો માટે છેલ્લા 2 મહિનાથી વર્ક ફ્રોમ હોમ છે, પણ હું તો છેલ્લા 5 વર્ષથી વર્ક ફ્રોમ હોમ કરી રહ્યો છું, કારણ કે મારે તો ઓફિસમાં પણ મારા મોટા પપ્પા હંમેશા સાથે જ હતા. હું ખાલી એટલું કહીશ તમને મોટા પપ્પા કે હું એવું ઈચ્છું છું કે તમે ફોરએવર આજીવન મારા બોસ બનીને રહો. હેપી બર્થડે, તુમ જીઓ હજારો સાલ. જય શ્રી કૃષ્ણ. તમારા 72મા જન્મદિવસની તમને ખૂબ ખૂબ શુભકામના. બધાને જય શ્રી કૃષ્ણ, મમ્મીને જય શ્રી કૃષ્ણ, પપ્પાને જય શ્રી કૃષ્ણ, જે પણ વિડીયો જોયો છે બધાને જય શ્રી કૃષ્ણ. યસ, એન્ડ હેપી બર્થડે ટુ યુ ડિયર પપ્પા. happy 72nd birthday to you. Yes, to describe about Papa, like you everyone know that he is the best person we have all seen. I personally, for me, he is really the best person. He never says what he wants to say, he always preaches what he wants to do. He always does what he wants to say. And in life एक example तरीके राखी छे from the way he started it from Baudi. He did his engineering and he made everyone proud. To now in business he is prospered. We all know what he has conquered. The best part about him is he never says anything, he always shows everything. He shows the way the people has to do, has to behave with people. People કેવી રીતના એની સાથે માણસોએ કેવી રીતના બિહેવ કરવું જોઈએ એ સૌથી વધારે શીખવાડે છે. એમના જેટલી લાગણી મેં કોઈની તરફ કોઈની જોઈ નથી. તો બહુ નાની વસ્તુ છે પપ્પા માટે, પણ બહુ સારી ક્વોલિટીઝ છે જે હું આખી લાઈફ મારી સાથે કેરી કરીશ. દેટ્સ ધ બેસ્ટ થિંગ એન્ડ હેપી બર્થડે ટુ યુ વન્સ અગેન પાપા એન્ડ ગોડ બ્લેસ યુ. बार बार दिल ये आए, बार बार दिल ये गाए, तुम जियो हजारों साल, है मेरी है आरज़ू. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे प्राणलाल मासा. हैप्पी बर्थडे प्राणलाल मासा. स्टे होम, स्टे सेफ. હાય પપ્પા, કેમ છો? જય શ્રી કૃષ્ણ. કેવો છે તમારો બર્થડે? અમને મિસ કર્યો છે ને? અમે પણ તમને મિસ કરીએ છીએ, પણ અહીંયાથી જ વિશ કરું છું તમને હેપી બર્થડે. તમે અમને એટલો બધો પ્રેમ આપ્યો છે ને જીવનમાં કે અમે કદી નહીં ભૂલીએ. થેન્ક યુ ફોર એવરીથિંગ. હેપી બર્થડે. 22nd birthday Papa, wish you all the very best and thank you for everything that you do for all the family members as well as the community around you, and that too silently. I would say, I think that is the most important quality which I admire. You are a person of very few words. As everyone knows, I lost my dad at a very young age, but since the time you have been the part of our family, you have never allowed me to feel his absence at any point of time. Thank you very much for that, and keep showering your blessings on us. Once again, wish you a very happy, prosperous and healthy birthday, and we wish many more to come. Thank you. Jai Shri Krishna. જય શ્રી કૃષ્ણ બધા. Hope you all are doing fine in these times.
Happy birthday, Mota Papa. Happy birthday, Mota Papa. Have a great life ahead. Have a healthy life ahead. જય યોગેશ્વર માસા, જય યોગેશ્વર માસી. શું કહું માસા, તમારા બર્થડેનું આજે મને સૂચતું નથી. પશ્ચેમ શરદશતમ, જીવેમ શરદશતમ, બુદ્ધ્યેમ શરદશતમ, રોહેમ શરદશતમ, પશ્યેમ શરદશતમ, ભવેમ શરદશતમ, ભુવેમ શરદશતમ, ભૂયસી શરદશતમ. માસા અમારા બધા તરફથી વિશ યુ અ વેરી હેપી એન્ડ અ હેલ્ધી બર્થડે માસા. યસ, ભરતજી તમને વિશ કરે છે માસા મનથી, અને તમારા સેલ્ફલેસ લવની અમી વર્ષા સદૈવ અમારા ઉપર વરસતી રહે માસા, અને ભગવાન તમારું સ્વાસ્થ્ય ઓલવેઝ સારું રાખે, એ જ ભગવાનને પ્રાર્થના છે માસા. જય શ્રી કૃષ્ણ નાના, કેમ છો? આઈ હોપ યુ આર ડુઈંગ ગુડ. આ ઘડીએ મને એક સ્મોલ ઇન્સિડન્ટ યાદ આવે છે which is very beautiful કે how loving you are and it shows how caring you are as a person. આપણે મધુરમાં જ્યારે રહેતા અને અમે રોકાવા આવતા તમારા ઘરે, તો ઓફિસથી આવતા આવતા તમે અમારી માટે વડાપાવ લઈને આવતા મંગેશના, જે મને બહુ જ ભાવતા, અને એ બી મારા કીધા વગર. તો ઇટ ઇઝ સચ અ બ્યુટિફુલ મેમરી ઓફ માય ચાઇલ્ડહુડ that I always embrace it. So thank you so much for such a beautiful memory that you gave. And lockdown pachi vada pav Mangeshna. Happy birthday, love you, bye bye.